ભાગવતમાં લખેલું છે સહે કુચલા, બીજા લોકો ખાસ કરીને મેણા મારે છે. હું કથામાં ખાસ કહું છું, બને ત્યાં સુધી કોઈને પણ મેણા મારવા નહીં. કોઈના જીવનમાં સુખ હોય તો રાજી થવાનું, પણ દુઃખ હોય તો મહેરબાની કરીને કોઈ દી કહેવાનું નહીં કે તારા જીવનમાં આ નથી. યાદ રાખજો, સમય ક્યારે પરિવર્તન થઈ જાય કાંઈ નક્કી નહીં. એ દુઃખ અહીંયા ક્યારે આવી જાય કાંઈ નક્કી નહીં. ગઈકાલે કથામાં કીધું તું, આ મોઢા ઉપર તાળું હંમેશા માટે રાખો. સુખી થવું હોય તો બહુ ઓછું બોલો, અને જ્યારે બોલવાનું મન થાય ત્યારે સારું જ બોલો. સમાજનું કલ્યાણ થાય એવું જ બોલો. આત્મદેવને લોકો મેણા મારે છે. આત્મદેવને લોકોના મેણા સહન ન થયા. વિચાર કર્યો હવે જીવીને શું કરવું. આમે સાંભળ્યું છે જેના ઘરે પુત્ર ન હોય એને ક્યારે મુક્તિ મળતી નથી. ભાઈ આ જ્યારે કથા સાંભળો ત્યારે એવું બિલકુલ નહીં વિચારતા કે મારા ઘરે દીકરી છે દીકરા નથી. આવું ક્યારેય નહીં વિચારવાનું. અત્યારના જમાનામાં દીકરા કરતા દીકરી ભગવાન પાસે પહેલા માંગજો. દીકરી ભગવાનને કહેજો, ભગવાન મારા ઘરે એક દીકરી આવે. સાહેબ, એ દુનિયામાં સુખીમાં સુખી થવું હોય તો હંમેશા ઈશ્વર પાસે એક દીકરી માંગો. હું તમારી વ્યાસપીઠ ઉપરથી કહું છું, જેના ઘરે દીકરી છે ને એને ત્યાં ભગવાન લક્ષ્મીજી આપમેળે મોકલે છે.